તો આપણે બનાવશું મગનું શાક. મગનું શાક છે ને તે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તો તમે અમારા વિડીયો પર નવા આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય સીતારામ, જય માતાજી. તો આપણે આવું જ મગનું શાક બનાવવાનું છે. તો આપણે બનાવીશું હવે મગનું શાક. તે માટે છે ને મેં 1 વાટકી જેટલા મગ લઈ લીધા હતા. આપણે મગને છે ને હવે 2-3 પાણીએ સારી રીતે હાથેથી મછળીને ધોઈ નાખશું. સારી રીતે હાથે મોણીને, કોઈ માટી બાટી હોય તો ધોવરાઈ જાય અંદરથી. તો આપણે છે ને હવે મગને ધોઈ, તો આપણે મગ જે ધોયા હતા તે બધા કુકરમાં એડ કરી દઈશું. આપણે મગમાં 1 લોટા જેટલું પાણી એડ કરીશું. થોડું મીઠું એડ કરીશું. મીઠું અંદર નાખવાથી આપણા મગ જલ્દી થઈ જાય છે. હવે આપણે ઢક્કણ વાંકીને મગને 3 સીટી વાગવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તો આપણી 3 સીટી થઈ જતી. આપણા મગ બફાઈને હવે તૈયાર થઈ ગયા છે એ તે જોઈ લઈએ. તો જો આપણા મગ સરસ બફાઈને તૈયાર થઈ જશે, એકદમ વેરાઈ જાય તેવા. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. આપણે તેલ ગરમ થઈ જશે એમાં જીરું એડ કરીશું. થોડી રાઈ એડ કરીશું. હિંગ એડ કરીશું. આપણે જે આદુ મરચાંની લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે અંદર એડ કરી દઈશું. 4 પોટ લીમડાના પાન એડ કરીશું. 2 સૂકા મરચાં. આપણે તેને 2 મિનિટ સુધી થવા દીધું હતું. હવે આપણે જે ટામેટાં હતા તે પણ એડ કરી દઈશું. ટામેટાને પણ આપણે 2 મિનિટ સુધી આવી રીતે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું ને હલાતા રહીશું. આપણે ટામેટાને મીડિયમ ગેસ ઉપર થવા દેવાના છે. તો આપણી 2 મિનિટ થઈ જતી તે તૈયાર થઈ જાય છે. ખાઈને જો ટામેટાથી તેલ પણ છૂટું પડવાનું. એમાં આપણે મસાલા એડ કરીશું. હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, મસાલાને આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. આવી રીતે હલાતા રહીશું એટલે કે આપણે મસાલા નીચે દાજે નહીં તે માટે. અને ગેસથી આપણે મીડિયમ સાઈડ ઉપર જ મસાલાને શેકવાના છે. તો આપણે 2 મિનિટ સુધી આવી મસાલા થવા દઈશું. તો આપણે 2 મિનિટ થઈ જઈએ. એમાં જે મગ બાફીને તૈયાર કર્યા હતા તે થોડા કરીને બધા એડ કરી દઈશું. અને મગને પણ આવી રીતે મસાલાની અંદર મિક્સ કરી દઈશું. અને આપણે આવી રીતે હલાતા રહીશું ધીમે ધીમે. હવે આપણે મગમાં છે ને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી તમારે જેટલું રસો રાખવો હોય તેટલું એડ કરી શકો છો. તમે આ શાક છે ને શીરો છે, રોટલી છે, ભાખરી છે, કોઈ બી તમે આવું શાક ઘરે બનાવશો ને તો ખાવામાં બહુ ટેસ્ટી લાગશે અને બહુ મસ્ત લાગશે. ખાવામાં બહુ મજા આવશે. તો આપણે છે ને શાક થઈ જતું. હવે આપણે ઢક્કણ ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. તો આપણી 5 મિનિટ થઈ જતી. તો જો આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જો કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે જે લીલા ધાણા કાપીને કટિંગ કર્યા તે બધા અંદર એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું ને જે ધાણા હતા તે કટિંગ કરેલા એડ કરી દીધા. તો જો આપણે મગનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો મારી રેસીપી તમને કેવી લાગી? તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સીતારામ,
જય માતાજી. મળીશું આપણે નવા વિડીયોમાં.